આધારાનંદ સ્વામીએ બહુ બધી કડીઓથી વર્ણન લખ્યું છે, પણ એમાંથી એક જ કડી ઉપાડી અને પછી વિહારીલાલજી મહારાજે બહુ સુંદર રીતેનું વર્ણન કર્યું છે. એના ઉપર આપણે જઈશું તો તમે બધા ગાજો, ભજન સ્વામી તમને ગૌરાવે. ધામનું વર્ણન, અક્ષરધામ કેવું છે. आनंद 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 दुख को नहीं लवलेशतिया आनंद 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 दुख को नहीं लवलेशतिया आनंद 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 दुख को नहीं लवलेशतिया आनंद 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 ત્યાં દુઃખ નથી, दुख को नहीं लवलेशतिया हो हरिजन ध्यान कहत हरिजन ध्यान कहत हो हरिजन ध्यान कहत हरिजन ध्यान कहत आत जात निज धर जिमी आत जात निज घर ही जिमी ओ आनंद 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 दुख को नहीं लवलेशतिहा आनंद 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 दुख को नहीं लवलेशतिहा ओ आनंद 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 दुख को नहीं लवलेशतिहा आनंद 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 दुख को नहीं लवलेशतिहा મોટામાં મોટો પ્રોબ્લેમ હોય તો આ દુઃખ વાહે પડ્યા છે ને એનું છે. માણસ દુઃખને હટાવવા માટે એટલી બધી મહેનત કરે છે, એટલી બધી મહેનત કરે છે, રાતને દી એટલી તનતોડ મહેનત કરે છે, તોય પણ દુઃખ એનો પીછો છોડતું નથી. દુઃખને છોડવું છે, આનંદને મેળવવો છે. બધાને આનંદ જોઈએ. તો આ એક એવો ફાયદો લાગે છે આ ધામમાં. આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું ધામ કેવું છે? આનંદ આનંદ અનંત, જેનો કોઈ અંત નહીં એટલો આનંદ ભગવાનના ધામમાં છે. દુઃખ કો નહીં લવલેશ ત્યાં. દુઃખ નામની ચીજ અક્ષરધામમાં નથી. શોક નામની ચીજ અક્ષરધામમાં નથી. ટેન્શન નામની ચીજ અક્ષરધામમાં નથી. હાઈ બીપી, લો બીપી અક્ષરધામમાં નથી. એટક અક્ષરધામમાં નથી. ડાયાબિટીસ અક્ષરધામમાં નથી. આ બધા પદાર્થો આપણા આનંદને લૂંટનારા છે, જે આપણા આનંદને લૂંટી જાય છે. કેટલો બધો પૈસો હોય, કેટલા બધા બંગલાઓ હોય, કેટલી બધી સંપત્તિ હોય, કેટલું હોય, તો માણસ આનંદમાં નથી આવતો. બોલો, તોય આનંદ ના હોય. કેટલું બધું આ લોકોના પદાર્થો એની પાસે હોય, પણ તો ટેન્શન હોય, બીપી હોય, કંઈ કંઈ વાના હોય, પણ આ કોઈ વસ્તુ અક્ષરધામમાં નથી. દુઃખ ઉત્પન્ન કરે એવી કોઈ વસ્તુ જ ત્યાં નથી. સુખ 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 વહા સુખના મોટા દરિયાઓ છે. હરિજન ધ્યાની કહંત આત જાત નિજ ધરહીમી. ત્યાં આનંદ આનંદ ને આનંદ જ છે. દુઃખનો ત્યાં લેશ પણ નથી. ધ્યાન કરનારા ભક્તો તો તે ધામમાં પોતાના ઘરની જેમ જ આવતા જતા રહેતા હોય છે. અહીંયા જેમ આપણને ઘર મનાય છે, એમ જ ત્યાં પણ ઘર મનાઈ જાય છે. વાલા ભક્તો, આપણું સાચું ઘર અક્ષરધામ છે.